નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે પ્રોટીનથી ભરપૂર એવા અડદના શાકની રેસીપી શેર કરીશ। આ શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, સાથે સાથે બનાવવામાં પણ ખૂબ જ ઇઝી છે અને રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। જો રેસીપી ગમે ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। તો અહીંયા મેં 1 કપ જેટલા અડદ લીધા છે। હવે આ અડદને મેં બે કલાક પહેલાં આપણે પલાળી અને રાખી દેવાના છે। જો તમારે સવારે અડદનું શાક બનાવવાનું હોય ને તો રાતે તમે અડદને પલાળી શકો છો। તો અહીંયા બપોરે શાક બનાવવાનું છે તો મેં સવારે અડદને પલાળી લીધા હતા। અડદને પલાળવાથી કુકરમાં તે ઝડપથી બફાઈ જાય છે। આ માટે હવે આપણે કુકરમાં આ અડદને નાખી અને બાફી લઈશું। 6 થી 7 સીટીમાં અડદ સરસ મજાના એકદમ બફાઈ જશે। તો ઢાંકણને બંધ કરી અને આપણે 6 થી 7 વિસલ થવા દઈએ। તો અહીંયા આપણી 7 વિસલ થઈ ગઈ છે। હવે અડદ સરસ મજાના એકદમ બફાઈ ગયા છે। આપણે જોઈ લઈએ તેને ચમચામાં કાઢીને। તો અહીંયા અડદ છે તે ફાટી ગયા છે, મીન્સ કે આપણા અડદ સરસ મજાના કૂક થઈ ગયા છે। હવે આ અડદમાંથી આપણે પાણી કાઢી લઈશું અને પછી તેને વઘારી લઈશું। તો અડદના શાકને વઘારવા માટે કઢાઈમાં મેં 3 થી 4 ચમચી જેટલું તેલ લીધું છે। અહીંયા આપણે અડધી ચમચી રાઈ નાખીશું, તેમજ અડધી ચમચી જીરું નાખી દઈશું। આ બંને વસ્તુ સરસ મજાની તતળી જાય પછી આપણે તેમાં આદું અને લસણની પેસ્ટ નાખીશું। અડદના શાકમાં લસણનું પ્રમાણ જો વધારે હોય ને તો અડદનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે। તો અહીંયા મેં લસણનું પ્રમાણ વધારે રાખ્યું છે। હવે થોડાક મીઠા લીમડાના પાન પણ નાખી દઈએ અને આદું અને લસણની પેસ્ટને સરસ રીતે આપણે તેલમાં સાંતળી લઈએ। હવે તેમાં થોડાક ટમેટાં નાખી દઈશું। તો ટમેટાને પણ આપણે તેલમાં ચલાવતા રહીશું અને થોડા ઘણા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને તેલમાં જ સાંતળી લઈશું। તો અહીંયા ટમેટાં થોડાક પોચા થઈ ગયા છે। હવે આપણે તેમાં થોડાક સૂકા મસાલા નાખી દઈએ। તો અહીંયા અડધી ચમચી મેં હળદર પાવડર નાખ્યો છે, સાથે સાથે 1 ચમચી લાલ મરચું પાવડર નાખ્યો છે। અહીંયા મેં કશ્મીરી લાલ મરચાં પાવડરનો ઉપયોગ કર્યો છે। જે પ્રમાણે તીખાશ પસંદ હોય તે પ્રમાણે લાલ મરચું પાવડર નાખવાનો। હવે 1 ચમચી ધાણા જીરાનો પાવડર નાખી દઈએ, સાથે સાથે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખી દઈશું। પણ અહીંયા આ બધી વસ્તુઓને પહેલાં આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ, જેથી જે મસાલા નાખ્યા છે તેનો સ્વાદ સરસ રીતે ટમેટામાં બેસી જાય। હવે અહીંયા આપણે બાફેલા અડદ નાખી દઈશું। અડદને સરસ રીતે મસાલા સાથે આપણે મિક્સ કરી દેવાના છે, જેથી મસાલાનો ટેસ્ટ છે તે અડદમાં સરસ રીતે બેસી જાય। હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। જો તમે બાફતી વખતે અડદમાં મીઠું નાખ્યું હોય ને તો એ પ્રમાણે અત્યારે મીઠું નાખવાનું। તો મેં બાફતી વખતે અડદમાં મીઠું નાખ્યું નહોતું, તો એ પ્રમાણે મેં અહીંયા મીઠાનો ઉપયોગ કર્યો છે। હવે અડદના શાકમાં આપણે જે પ્રમાણે રસો જોતો હોય તે પ્રમાણે તેમાં પાણી નાખી દઈશું। તો અહીંયા મેં પોણો ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે। હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરી દઈશું પાણી સાથે અને તેને ઉકળવા દઈશું। પાણી નાખ્યા પછી શાકને આપણે 3 થી 4 મિનિટ માટે ઉકાળીશું અને વચ્ચે વચ્ચે આ રીતે ચલાવતા રહીશું। તો એકદમ સ્વાદિષ્ટ શાક બની અને તૈયાર થાય છે। સાથે સાથે આ શાક પ્રોટીનથી પણ ભરપૂર હોય છે, તો અઠવાડિયામાં એકવાર જરૂર બનાવવું જોઈએ। બાળકોને પણ આ શાક ખવડાવવું જોઈએ, જેથી તેમાં પ્રોટીનની કમી હોય તો તે પૂરી થઈ શકે અને તેના મસલ્સ મજબૂત બની શકે। તો હવે આપણું શાક બની અને તૈયાર થઈ ગયું છે, તેને ડીશમાં આપણે સર્વ કરી લઈએ। તો આ શાક રોટલા અને ડુંગળી સાથે ખાવાની ખૂબ જ મજા આવે। મિત્રો, તમને જો મારા અડદની શાકની રેસીપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી મારી નવી રેસીપીઓના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।